बच्चे की नहीं રેડ ટી-શર્ટ યુનિફોર્મમાં બધાએ રેડ ટી-શર્ટ કાલે પહેરવાનું છે. આપણે જે પ્રમાણે સર્ક્યુલર નથી લાવ્યા આપણે ભૂલી ગયા યાદ ભૂલી ગયા ચાલે તમારે લઈ આવવું પડે સર રાત્રે આપણે અહીંયાથી 9 વાગે સ્ટાર્ટ થાય પહેલા, કારણ કે મોટી ગાડીમાં તમારો સામાન રહ્યો જશે અને એ મોટી ગાડીઓ બે મોટી ગાડી બસ ત્યાં સિટીની બહાર ઊભી રહેશે 6-7 કિલોમીટરમાં. અહીંયાથી 3 નાની ગાડીમાં આપણને વેઇટિંગ પીરિયડ પણ વધારે હોય છે, એટલે બધા સમયસર આવી જાજો, કારણ કે ત્યાં વેઇટિંગ કાલે વરસાદનો પણ ડર છે. એટલે જો 2 ગાર્ડન પહેલા જે પતાવવાના છે એ આપણે વરસાદ પહેલા પતી જાય તો આપણે ફૂલ્લી એન્જોય કરી શકશું ગાર્ડન. 8 વાગે તમારો લગેજ પેક કરીને આવજો રૂમ ઉપર. તમને બોટ લેવા આવશે. બોટ વાળા તમે નાસ્તો અહીંયા કરવાનો છે. સિટીની અંદર આપણી મોટી બસો એલાઉડ નથી, એટલે લગેજ ત્યાંથી લઈ અને આપણી બસમાં જ વયો જશે. બસ નીકળી જશે 9 વાગે નો એન્ટ્રી થઈ જાય છે બસોની સિટીમાં. એની નાની ટેમ્પો ટ્રાવેલર દ્વારા 2 ગાર્ડન કરવાના છે, ટુલિપ ગાર્ડન અને નિષાદ ગાર્ડન. રાઈટ વિજય? ટુલિપ ગાર્ડન અને નિષાદ ગાર્ડન 2 ગાર્ડન કરી અને આપણે સિટીની બધી 3 ટેમ્પો ટ્રાવેલર દ્વારા જઈશું અને આપણી બસમાં 7 દિવસ માટે જે ચાલવાની છે એ બસમાં જઈશું. એટલે આપણી બસો એલાઉડ નથી. પહેલગામ જઈશું કારણ પહેલગામે આપણે લોકલ સુમોમાં જ સાઇટસીન આવશે. આપણી બસો એલાઉડ નથી. લોકોની રોજગારી એ જ છે, એટલે આ ચીજ ધ્યાન રાખવાની. આપણે સવારે 9 વાગે સામેથી બસ સ્ટાર્ટ કરવાની ગણતરી છે. ટુલિપ ગાર્ડન વર્ષમાં 25 દિવસ જ ખાલી ખુલ્લું હોય છે. 365 માંથી 25 દિવસ ખુલ્લું હોય છે. એમાં નસીબદાર જો ટુલિપ ગાર્ડન પતાવી નિષાદ ગાર્ડન એ 2 પતાવી આપણી બસ દ્વારા આપણે ઇમ્પોર્ટ કરીને એરિયા છે જે ડ્રાયફ્રૂટની બધી દુકાનો છે, એમાં આપણે ડ્રાયફ્રૂટનું પરચેઝ અને જમવાનું 2 ચીજ ત્યાં છે. ત્યાંથી નીકળી પહેલગામ આપણે પહોંચશું. પહેલગામ નાઇટ સ્ટે છે. પહેલગામનો પ્રોગ્રામ 5 દિવસનો હું કાલે ડિક્લેર કરશું અને ચોવિયાર વાળા જે છે એટલે કાલ બપોરે જમવાનું લગભગ 7-7:30 વાગવાના. 2 કલાકનો રસ્તો છે. 90 કિલોમીટર છે અહીંયાથી. 3 થી સવા લગભગ નહીં પહોંચે. ચોવિયાર વાળાએ બપોરે જમવાનું ટાઈમે ટિફિન લઈ લેજો. સવારનો ટાઈમ બધા સાચવજો. 9 વાગે નાસ્તો કરીને બધા રેડી. જો કોઈ પણ જગ્યાએ ફોટો પડાવો કે કંઈ પણ કરાવો એક્ટિવિટી પૈસા એડવાન્સ નહીં આપતા. કારણ કે